ઘણી બધી પિક્ચરો અત્યારે 2 પોસ્ટર લાગ્યા છે, મોમ તને નહીં સમજાય પણ એમનું જ છે જે આવી આપવાનું છે. હી ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી ગુડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. અમારા ડિરેક્ટર સાહેબ જેમણે આ સાહસ કર્યું છે, એક એવો સબ્જેક્ટને છેડ્યો છે જે સબ્જેક્ટ એકચ્યુઅલી બધા બુદ્ધિજીવીઓ પણ ડરે કરતા, પણ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ચહેરો બદલાઈ રહ્યો છે. અલગ અલગ કન્ટેન્ટો સાથે ફિલ્મો આવી રહી છે. એટલે અમારા ડિરેક્ટર એન્ડ રાઇટર પ્રણવ પટેલે એક બનેલું ટ્રુ ઇન્સિડન્ટ આપણા અમદાવાદની અંદર 31 ડિસેમ્બરે આજથી વર્ષો પહેલાં એના આધારિત આ ફિલ્મ બનાવી છે. અને મોસ્ટલી ઘણી બધી લગભગ જે એકચ્યુઅલ ઘટના બની હતી ને જે રીતે બધું પ્રોસિડિંગ્સ કોર્ટની અંદર કહેવાય કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં કહેવાય કે જે થયા તે બધા જ એમણે રિસર્ચ કરીને હી હેઝ કમ અપ વિથ ધીસ પ્રોજેક્ટ. 31st ફિલ્મનું નામ છે. એટલે હવે હું અને અમારા પ્રોડ્યુસર ઓફકોર્સ ભૌમિકભાઈ પટેલ બેઠા છે અહીંયા, જેમને હિંમત જોઈએ આવા પિક્ચરોને બેકિંગ આપવાની. એટલે હું કહીશ હવે પ્રણવભાઈને કે થોડુંક ફિલ્મ માટે વાત કરે ને પછી આપણે 1 by 1 થોડુંક કરીએ. સરે કહ્યું એ પ્રમાણે 31 ડિસેમ્બરની એક ઘટના, સત્ય ઘટના, એના પરથી ઇન્સ્પિરેશન લઈને આ ફિલ્મ બનાવેલી છે. ઘટનાનો મૂળ આધાર મતલબ એની મૂળ ભાવના એવી છે કે આપણે કોઈ પણ આવી ઘટના, રેપ કે જેવી કોઈ પણ ઘટના થાય ત્યારે સમાજના મોટાભાગના લોકો સીધું ઠીકરું જે છે ને છોકરી ઉપર જ છોડી દેતા હોય કે ભાઈ તને ભાર નથી પડતો, તારે વ્યવસ્થિત કપડાં પહેરીને જવું જોઈએ કે રાત્રે લેટ સુધી ના ફરવું જોઈએ. આ એક જે વિચારધારા સમાજમાં વિદ્યમાન છે એને ચેલેન્જ કરવા માટે અમે આ ફિલ્મ બનાવી છે કે આવી કોઈ પણ ઘટના થાય એ તો પોતે વિક્ટિમ છે, એને ઉપરથી એને જ તમે દોષી ગણાવી અને એવી આશા રાખો છો કે સમાજમાં આવી ઘટનાઓ ના થાય એના માટે વધુ જિમ્મેદાર બનવું જોઈએ છોકરીઓએ, અથવા તો એમની ફ્રેન્ડ્સને વધારે જિમ્મેદારીપૂર્વક બનાવવી જોઈએ એવી લોકોની આશા હોય છે. અમે એને ચેલેન્જ કરવા માટે જ આ ફિલ્મ બનાવી છે કે ગમે તે પરિસ્થિતિ હોય, છોકરી ના કે તો એનો મતલબ કે તમારે ત્યાં આગળ રોકાઈ જવું જોઈએ. એના પછી એને અડવાનો પણ કોઈને અધિકાર નથી અને એની પર્સનલ લાઈફમાં છોકરી ગમે તે કરતી હોય એની સાથે એના કેરેક્ટરની સાથે કોઈ લેવા દેવા હોતી નથી. આ બધી વાતોને લઈને અમે આ ફિલ્મ બનાવી છે. તો ચોક્કસથી ઈચ્છીશું કે બધા જોવા જાય. ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં આવશે. ના બસ આની પહેલાં પણ ભાવનગર આવી ગયા. મને જે વાતનો સૌથી વધારે આનંદ છે એ છે કે એક છે ને કાળો તકો લાગ્યો હતો કે ભાઈ કોમેડી ગુજરાતી ફિલ્મો જ બને છે. એ કમ્પ્લેન તમારી પણ હતી, કદાચ ક્યાં કંપને પણ ક્યાં કેવું હતું, પણ ઓવર ધ પીરિયડ ઓફ 2 years મને એવું લાગે છે ખાસ કરીને છેલ્લા 2-2.5 વર્ષોમાં જે પ્રકારના સાહસો ડિરેક્ટર્સ, રાઇટર્સ અને એક્ટર્સ કરતા આવ્યા છે એમાંનો એક આ સાહસ છે 31st. અને મને એવું લાગે છે કે જો હું આ ફિલ્મનો ભાગ ન પણ હોઉં અને હું ઓડિયન્સ હોઉં તો પણ હું આ વાતને પહોંચાડતો, કારણ કે ફિલ્મના પ્રકારો જે રીતે એક્સપ્લોર થઈ રહ્યા છે તો વી વોન્ટ કે વધારે ને વધારે રેપ ટોપિક્સ લોકો કોઈ પણ ગુજરાતીની પણ કોઈ પણ ફિલ્મોના ઇમ્પેક્ટ બહુ સોલિડ હોય છે સોસાયટી, એવું તો હું માનું છું. ચેન્જ એટલા ઇઝી નથી હોતા. 31st અમે ઈચ્છીએ છીએ કે ઇમ્પેક્ટ એટલું બધું સોલિડ હોય કે ઘરમાં જ્યારે ફિલ્મ જોઈને જાય તો એક ચર્ચા તો શરૂ થાય જ કે ભાઈ આપણી આસપાસ આ પ્રકારની ઘટનાઓ બને છે તો એને આપણે કેવી રીતે હેન્ડલ કરવી. જે રેપ, જે આટલી દુઃખદ ઘટના જે છે આઈ થિંક એના પછી જે માનસિક રેપ થતો હોય છે એને તો આપણે અટકાવી જ શકીએ. એને કેમ ના આપણે અટકાવવું જ જોઈએ. એટલે આપણી આસપાસ આપણા સગાસંબંધીઓને આપણે જ્યારે આવી કોઈ પણ અનફોર્ચ્યુનેટ પરિસ્થિતિમાં આપણે જોઈએ તો આપણે મેક શ્યોર કે લોકોને આપણે એ રીતનું બળ આપીએ કે જેથી કરીને આ પ્રકારની સિચ્યુએશનમાંથી બહાર નીકળી શકીએ અને આગળ ખૂબ સારું જીવન જીવી શકીએ. નમસ્કાર. આપણે તો દર 3-4 મહિને મળી જતા હોઈએ પણ આ એક નવા પ્રકારની નવા સબ્જેક્ટ સાથેની ફિલ્મ લઈને આવ્યા છે. લગભગ ફિલ્મ વિશે તો હિતુ સરે, ડિરેક્ટર સરે અને પરીક્ષિતે લગભગ બધું કહી દીધું છે અને આપણે
ફિલ્મો જે હોય છે ને એ આપણા સમાજનું પ્રતિબિંબ હોય છે. તો બસ એક સરસ મજાનો એક અરીસો લઈને આવ્યા છે નવો તમારા માટે, અને સમાજમાં શું ન થવું જોઈએ એ આ અરીસામાં તમારે જોવાનું છે. તો અને આ ફિલ્મમાં હું એક બહુ જ સિરિયસ પ્રકારના એક લોયરનું હું પરીક્ષિત લોયરનું કેરેક્ટર કરી રહ્યો છું, અને આમાં તમને મારા તરફથી કોમેડી નહીં જોવા મળે, એટલે એક નવો હેમાંગ તમને જોવા મળે. થેન્ક યુ વેરી મચ. એટલે સિરિયસ વાત છે, સિરિયસ ઘટના છે, ગેંગ રેપની વાત છે, પણ કેમ કે આ ફિલ્મ છે એટલે ફિલ્મ એવી હોવી જોઈએ જે લોકો જ્યારે જોવે ત્યારે એન્ટરટેનમેન્ટ થાય. એટલે એન્ટરટેન કરવા માટે આ ફિલ્મને એક સસ્પેન્સ વેમાં, એક થ્રિલિંગ વેમાં એનું ફિલ્માંકન કર્યું છે, જે એજ ઓફ ધ સીટ ઇંગ્લિશમાં કહેવાય. એટલે તમે આમ બેસો એટલે તમે આમ જ કે હવે શું થશે, આના પછીનો નેક્સ્ટ સીન શું હશે, હવે આ અક્યુઝ છે એ ખરેખર એણે આ કર્યું છે કે નથી કર્યું. આ પ્રકારની જે આખી વાત છે, કોર્ટરૂમ ડ્રામા જે રીતે પિક્ચરાઇઝ થયો છે, ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજ સુધી આ પ્રકારનો એક કલમો, એક કાયદાની જે વાત થાય છે એ પ્રોપર રિસર્ચ 6-8 મહિના રિસર્ચ કર્યું હતું પ્રણવ પટેલે, અને એના પછી આ શૂટિંગ અમે લોકોએ કર્યું છે. એટલે બહુ અદ્ભુત રીતે અમે લોકોએ એને પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. હોપફુલી ધ ઓડિયન્સ વિલ લાઈક. હવે અમારી જે ગુજરાતી એકચ્યુઅલી ગુજરાતી છે પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણું બધું કામ કરી ચૂકી છે, એ પ્રાચી ઠાકરને પેશ કરી બોલે છે. નમસ્તે, મારું નામ છે પ્રાચી ઠાકર. તમારા સમક્ષ આજે મારો ચહેરો નવો છે. આ મારું બીજું ગુજરાતી મૂવી છે. એની પહેલાં મેં રાડોમાં તમે મને જોઈ હશે દેવાશીની સાથે ચેઝિંગ બાઇકની સિક્વન્સમાં. અત્યાર સુધી મેં સાઉથમાં કામ કર્યું છે, હજી બી આગળ સાઉથમાં કામ કરું છું, પણ ગુજરાતી હોવાનો મને ગર્વ છે. હવે અમદાવાદની છું, અને મને જ્યારે આ સ્ટોરીની ઓપોર્ચ્યુનિટી મળી 31st, જ્યારે મને ડાયરેક્ટર સરે અને આખા ટીમે જ્યારે મને નરેટ કર્યું, ત્યારે મને જે રોલ હતો એક કિંજલ, મારા પાત્રનું નામ કિંજલ છે, જે બેઝિકલી વિક્ટિમ છે એની અંદર. તો જ્યારે એ રોલ મને ઓફર કરવામાં આવ્યું ત્યારે મને થયું કે ના, ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ચેલેન્જિંગ, કે એઝ એન એક્ટર, એઝ અ ફિમેલ એક્ટર એક એવું વિક્ટિમ જે ગેંગ રેપનું વિક્ટિમ છે એ બતાવવું. તો એ રોલ જેટલો ચેલેન્જિંગ હતો, પણ શૂટિંગ વખતે એટલું સરળતાથી, એટલું ઇઝીલી આપણું શૂટ પતી ગયું. સૌથી પહેલાં તો મને એ કહેવાનું છે કે ગુજરાતીની અંદર જેમ સરે કીધું કે આવો એક બોલ્ડ ટોપિક અને બોલ્ડ કિસ્સો જે આપણને જાણવા મળશે, પ્લસ ગેંગ રેપ, તો એક વસ્તુ છે કે આપણી ગુજરાતી સંસ્કૃતિને માન મર્યાદા રાખીને આ એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એ પણ એટલે પણ છે કે આખું જે સિક્વન્સ શૂટ કરવામાં આવી છે, બતાવવામાં આવી છે કે ડિગ્નિફાઈડ મેનરમાં બતાવવામાં આવી છે કે ક્યાંય પણ તમને અનકમ્ફર્ટેબલ ના લાગે. ઉલટાનું તમને એવું થશે કે તમારા મોઢા ઊભા થઈ જશે કારણ કે તમે જોઈ નહીં શકો આ વસ્તુ કે કોઈ એટલી ચીખો અને કેટલી રીતનું નૃત્ય થઈ રહ્યું છે. બીજું કે આ મૂવી અમારું એક અપ્રોચ છે સોસાયટી માટે એ ટ્રાય કરવું કે જ્યારે આવી કોઈ ઘટના કોઈ એક જણ સાથે બને છે ત્યારે ખાલી એ વિક્ટિમ કોઈ એક સ્ત્રી નથી હોતી, પણ એના મા બાપ, એની આજુબાજુના લોકોને સાથે કઈ રીતે વ્યવહાર કરવામાં આવે છે, સોસાયટી કઈ રીતે એ લોકોને ટ્રીટ કરે છે, એ પણ અમે રિફ્લેક્ટ કર્યું છે. તો એ જો સમજી વિચારીને આપણે એઝ સમાજ થોડુંક શીખીને એક પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરીએ કે જે વિક્ટિમ છે એને વધારે કલ્પ્રિટ તરીકે ના ટ્રીટ કરીને, આપણાથી ઇનડિફરન્ટ ના ટ્રીટ કરીને એને મદદરૂપ બનો. અને આવી બધી ઘટનાઓ જ્યારે બી થતી હોય છે ત્યારે અવાજ કોઈના દબાવવાના કારણે, દબાવવાના બદલે તમે અવાજ કોઈ કરી શકે, કોઈ એની સામે બોલી શકે, એવી રીતે એને હિંમત આપો. તો બસ આ જ એક ઓપોર્ચ્યુનિટી મને આઈ એમ વેરી ગ્રેટફુલ કે આટલી સારી ટીમ સાથે કામ કરવા મળ્યું. પ્લસ મારી જે મોટી બહેનના રૂપમાં શ્રદ્ધા ડાંગર છે, શ્રદ્ધાને બહુ સારી રીતે એની અંદર આટલી મોટી બહેનનું કેરેક્ટર નિભાવ્યું છે, એને લડત આપી છે. આમ જોવા જઈએ તો એક એવી છોકરી કે જેની નાની બહેન સાથે જ્યારે આવું થાય છે ત્યારે એ કોઈના બી દબાવમાં આવ્યા વગર કોર્ટની અંદર જાય છે, લડત આપે છે, સામે જે કલ્પ્રિટ છે એ લોકોને સજા